સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. સ્વાભાવિક છે કે ચાંદીનો જો ઉપયોગ છે એ આપણને ખ્યાલ છે કે લોકો પોતાના પર્સનલ યુઝ માટે કરતા હોય, પરંતુ એનાથી સૌથી વધારે ઇન્ડસ્ટ્રીયલ વપરાશ માટે આપણને ખબર છે કે સૌથી વધારે થતો હોય છે. હવે લોકોનું માનવું એવું છે કે આવનારા દિવસોમાં ચાંદીની ચમક અહીંથી વધારે ચમકી શકે છે. તો શું છે માહિતી, એક વખત એ જાણી લઈએ. ગુડ આફ્ટરનૂન યોમિક. જો વાત કરીએ ચાંદીની અંદર આપણે છે ને એક મહત્વનો જે શબ્દ વપરાઈ રહ્યો છે ને એ વપરાયો છે બાર્ગેન હન્ટિંગ શબ્દ વપરાઈ રહ્યો છે ચાંદીની ખાસ કરીને ખરીદી માટે. જોવા જઈએ તો એક સમય જે ચાંદી હતું એ ઓલમોસ્ટ તમારું લગભગ ઇન્ટરનેશનલ માર્કેટમાં જોવા જઈએ તો $60 આસપાસ હતું, જે અત્યારે ઘટીને $55 આસપાસ પણ નીચે આવી ગયું છે. અને એના હિસાબે જે રોકાણકારો જે છે રિટેલ જે નાના રોકાણકારો હોય છે એ લોકો વિચારી રહ્યા છે કે હવે આ જે છે ફેર પ્રાઇસ છે અને એના હિસાબે બાર્ગેન હન્ટિંગ ચાલુ થતું હોય છે. ખાસ કરીને આપણે ચાંદીમાં જોવા મળ્યું છે. સોના પણ જોવા જઈએ તો સોનાનો પણ જે ભાવ જે છે એ $5,000 થી $5,000 જે હતો ઇન્ટરનેશનલ માર્કેટમાં, જે ઘટીને અત્યારે જોવા જઈએ તો 4,000 ને 4,100 આસપાસ ડોલરની આસપાસ ટ્રાવેલ કરી રહ્યો છે. મહત્ત્વની વસ્તુ એ છે કે ઈરાન તણાવના જે ક્રૂડના જે ભાવ વધી રહ્યા છે અને એના કારણે જોવા જઈએ તો જે ઇન્વેસ્ટર છે એ સેફ હેવન જે છે ને એના તરફ વધી રહ્યા છે. સાથે આઈએનજીના મતે જોવા જઈએ ઔદ્યોગિક માંગના કારણે પણ ચાંદીમાં તેજી લાગી રહી છે. ચાંદી અને સોના કરતાં વધુ સારું પ્રદર્શન કરશે એવું જે કહેવાય ઇન્ટરનેશનલ એજન્સી છે એ માની રહ્યા છે. સાથે તમે જોવા જઈએ તો એઆઈ ડેટા છે, એઆઈનું છે ડેટા સેન્ટર છે, ઇલેક્ટ્રોનિક જે ક્ષેત્રમાં જે આપણે વાત કરી એ રીતની છે કે એની અંદર ચાંદીની માંગ છે સતત વધી રહી છે. અને આ બધામાં જોવા જઈએ તો મહત્ત્વની વસ્તુ એ છે કે જે વ્યાજ દર છે એ ઊંચા વ્યાજ દર વધી રહ્યા છે અને જે કહેવાય કે રોકાણકારો જે છે એક સેફ હેવન સ્પેસ શોધી રહ્યા છે અને એ સોના અને ચાંદીમાં દેખાઈ રહ્યો છે. અને ખાસ કરીને જોવા જઈએ તો સોના અને ચાંદીમાં જોવા જઈએ તો એક સપ્તાહની અંદર સામાન્ય તેજી જોવા મળી છે, પણ જે વચ્ચેના સમયમાં જોયો હતો કે મોટો કડાકો આપણને જોવા મળ્યો હતો એ હવે કહેવાય ને કે સ્થિર થયો એવું લાગી રહ્યું છે. અને મહત્ત્વની વસ્તુ એ કે જો ડોલર નીચે આવશે, ડોલર ઘટશે અને જો જે સેન્ટ્રલ બેંક છે જો ખરીદી ચાલુ કરશે તો સોનાની જે છે તેજી દેખાશે અને ચાંદીની જે તેજીની વાત કરીએ આપણે કે એઆઈ છે અને જે ઔદ્યોગિક માંગ છે એ ચાંદીની ચમકને ઓર વધારશે. યોમિક. ઓકે, તો આ બધા સમાચાર છે કે જેના કારણે તમે જો ચાંદીની ચમકમાં એક વધારો થાય એવી શક્યતા આપણને જોવા મળી રહી છે. હાર્દિક ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ. તો દર્શક મિત્રો, આપણે જે મહત્વના જે સમાચારો હતા કે જેને આપણે ખાસ કરીને તમારી સાથે વાતચીત કરી, તો ક્વિકલી સમય લઈ લઈએ લંચ